ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નાઈનભાઈ કાજીનું ભાવનગરમાં ભવ્ય સન્માન। ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થતા નાઈનભાઈ કાજીનું આજ રોજ ભાવનગર શહેરના કાલવા હોલ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહ દરમિયાન સમાજના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ નાઈનભાઈ કાજીને શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં એકતા, વિકાસ અને સમાજના હિત માટે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર અનવર, લક્ષ્મીધર, ભાવનગર। એક ખિદમતની એને આ બાજુ ખિદમતની ફીલ પકડી તો ખરેખર મને ગર્વ છે દિલથી કે મારા ભાઈને અલ્લાહ તબારક વ તઆલા ખૂબ કામયાબી આપી અને હજી મારી દિલથી દુઆ છે કે એ દિલ્હીમાં ઇન્શાઅલ્લાહ બેઠશે। મારી દિલથી દુઆ છે અને અલ્હમ્દુલિલ્લાહ પીઠ પાછળ નહીં મોઢે કહું છું, એણે એવા કામ કર્યા છે જે તારીફે લાયક છે અને તારીફે લાયક તો છે એટલે જ દુઆ નીકળી કે અલ્હમ્દુલિલ્લાહ હજી બીજા કામ કરશે। પણ મૂળ તમને કામ કરાવતા આવડવું જોઈએ કે રમેશ આવ્યો છે, ગમે આવ્યો છે એમ કે એ ભાઈ અંદર આવો, હું કામ સોપોથી બહાર આવે। તમે બધાએ આની માટે આપણે બે જ ખાલી દુઆ કરવાની। સમસ્ત ભારતનો સમાજનો લઘુમતી સમાજનો પ્રમુખ બને, એનામાં લાયકાત છે, બનશે। તમે ખાલી દુઆ કરજો એની માટે, તમે એના ભાગીદાર બનજો, એના કર્મથી આવશે। ને બીજું, બાજપાઈ પછી કોઈ માણસના ગુણ હોય ને તો આ માણસમાં છે। હું મારા ખોટા વખાણ નથી કરતો, આ એ ટાઈપનો માણસ છે, કર્મને આધીન માણસ છે। એટલે કર્મને આધીન દરેક કર્મની અંદર લખ્યું છે, આ કર્મને આધીન માણસ છે। મિત્રો, સંસદની ચૂંટણીનો લડે કાંઈ નહીં, કારણ કે ભાવનગરના બધા રાજકારણી છે ને ઉપરના દરબારમાં નવરત્ન હતા, એકમાં નવરત્ન છે। તો આપણે આ માણસ રાજ્યસભામાં જઈ ને ગુજરાતનો ડંકો વગાડે, ભાવનગરનો ડંકો વગાડે, એવી દરેક દુઆઈ કરજો ને તમે એના સાક્ષી બનજો, એના કર્મ ગમે તે ભોગશે। મિત્રો, બહુ મજાનો માણસ છે, તમે એને તમે પારખવાની જરૂર નથી, બહુ અલગ માણસ છે। હું આટલું કહી પ્રદેશ અધ્યક્ષ પદ તરીકે પહોંચ્યા તે પહેલા તેમણે ભારતીય જનતા પાર્ટીમાં અનેક નાના મોટા પદ ઉપર પદને શોભાવેલા છે, પરંતુ તેમણે ક્યારે પણ પદની કોઈ પણ પૂરી રાખ્યા વગર ફક્ત ને ફક્ત સમાજ અને રાષ્ટ્રહિતને સર્વોપરી માની અને એક સંગઠનનું કામ કરે છે। શરૂઆતથી અત્યાર સુધીના જેટલા પણ તેઓ પદ ઉપર રહેલા છે તેની અંદર આજે જે તેમને જે પદ મળેલું છે તે સર્વોચ્ચ પદ કહી શકાય રાજકારણની અંદર, ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ પદ તરીકે। અને નાઈનભાઈ વિશે વધુ વાત કરીએ તો નાઈનભાઈ સમાજ સેવાની અંદર હરેક નાના મોટા પ્રોબ્લેમ કે કોઈ બી સમાજની અલગ હોય, પરંતુ કોરોના કાળ છે તેની અંદર તેમણે અદ્ભુત કોઈ પણ જ્ઞાતિ કે જાતિ જોયા વગર આપણા વોર્ડ વિસ્તારની અંદર જે ભાવનગર પૂર્વ વિધાનસભા લાગે અથવા એટલે જ્યાંથી પણ ફોન આવે ત્યાંથી નાઈનભાઈ કાજીએ દરેક લોકોની સેવા કરેલી છે, એમાંથી થઈ શકે એવી દરેક સેવાઓ। તદુપરાંત તેઓ વર્ષ દરમિયાન અલગ અલગ આરોગ્ય કે તેમજ ચશ્મા વિતરણના કે તેમજ લોકોને પડતી ઘણી રાષ્ટ્રની કીટોની અનેક એવી બધી સેવા કરે છે। અને હાલ તેઓ અત્યારે આપણે એને ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ અધ્યક્ષનું પદ મળેલું હોય ત્યારે હું સમગ્ર ભાવનગરની જનતા અલંગશીપ રિસાયકલ એસોસિએશન તેમજ મેટલ સ્ક્રેપ એસોસિએશન વતી નાઈનભાઈ કાજીને તેમની નવી રાજકીય સફર માટે મુબારકબાદ આપું છું।